કરીએ, બહારથી છે ને એકદમ હાઈ ક્લાસ નાસ્તો લાવીને એમની સામે ધોરી દેશું ને પછી કહીશું કે આ કંકુડીએ બનાવ્યો છે ને એને કઈ કામ હતું એટલે પાછી બહાર વહી ગઈ છે. ખોટું બોલવાની બાબતમાં હું સહમત નથી. મોટાભાઈની ગેરહાજરીમાં મારી દીકરીને સારું ઘર મળતું હોય ને તો હું કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર છું. કાકા તૈયાર છે પણ મમ્મી હું તૈયાર નોટ. અરે જે વયું ગયું હોય એના વગર જીવન જીવવાનું શીખી લેવાનું હોય. કંકુને ઘરે પાછી લાવવી પડશે. હાય બાપા, મમ્મી તમે આવું કહો છો? હા, હું કહું છું. ઘરની બબ્બે વહુઓ ઘરની બહાર છે તો સમાજમાં કેવી વાતો થશે અને તમારા પપ્પાની આબરૂ પર ધક્કો લાગશે. એમને નહીં ગમે. પણ મમ્મી આમ તો આપણો પગ વધારે કુંડાળામાં જશે. હું તો કહું છું આપણે એમને જે પણ હોય ને એ સાચું બધું સીધું કહી દઈએ એટલે એક ગાને બે કટકા, વાર્તા પૂરી. વાર્તા પૂરી નહીં થાય જોતી વહુ, વાર્તા શરૂ થશે. ને ધારો કે એ લોકોએ કારણ પૂછ્યું તો તમે શું કહેશો? અમે એના પર બાપુજીને મારવાનો આરોપ લગાડેલો એટલે કંકુ ઘર છોડીને જતી રહી. હા પાડશો ને તો હાથ કપાશે ને ના પાડશો તો નાક કપાશે, એવી હાલત થઈ છે તમારી. નવો સંબંધ બંધાય, દીકરીને સારું ઘર મળે એની પહેલા બધું વેર વિખેર થઈ જશે. અહીંયા વાત પૂરી થાય છે. કંકુ ઘરે આવશે. હા પણ એને લાવવાની ક્યાંથી અને એને લેવા કોણ જશે? શ્રી. હા, તું જ શ્રી. મમ્મી, કારણ કે આ તારા પપ્પાની આબરૂ અને આપણા ઘરની ઇજ્જતનો સવાલ છે. તારી બેનના ઘરનું પણ. કાકા મમ્મી તમે મારી વાત સમજો. મને રસ્તો નથી સૂજી રહ્યો, એ મારી વાત સાંભળવા તૈયાર નથી તો પછી માનશે ક્યાંથી? રસ્તો ખુલ્લો જ હોય છે, બસ એને જોતા અને ગોતતા આવડવું જોઈએ. શું પહેરું કઈ જ સમજાતું નથી. કંકુ હોત ને તો બધું જ મસ્ત રીતે કાઢી આપ્યું હોત મને. તો પછી એને જ કેને કાઢી આપે? ભાઈ હાલ ને. પ્રિયા જો વધારે કન્ફ્યુઝન હોય ને તો કંકુને બોલાવી લે. જો તું બોલાવીશ ને તો એ આવી જશે. હા પણ પછી હું જ સ્વાર્થી લાગીશ ને ભાઈ. સંબંધોની જરૂરિયાતમાં સ્વાર્થ નહીં, પ્રેમ જોવાનો હોય. પ્રિયા, તને જે મળવા આવે છે ને એ પણ કંકુને મળવા માંગે છે. હા તો પછી ફોન કરી તેને ભાઈ તું. હા પણ પ્રિયા, હું જો ફોન કરીશ ને તો એ મારી વાત નહીં માને. એને હજી પણ મને માફ નથી કર્યો, પણ જો તું એને કહીશ ને તો એ તારી વાત માનશે. ના ભાઈ, તું એક કામ કર, તું એ લોકોની ના જ પાડી દે. તું આવું બોલે છે? હા ભાઈ, કારણ કે કંકુ કોઈ રમકડું નથી કે આપણને મન ફાયું તો એને કાઢી મૂકી ને હવે જ્યારે આપણને જરૂર પડી એટલે એને પાછી બોલાવી લઈએ. ભાઈ કંકુ આ બધું નથી જોતી, એનો અર્થ એવો તો નથી ને કે આપણે એને આમ રવાડ્યા જ કરીએ. આનાથી લખ, તું બોલતી જા, હું લખતી જાઉં. ના ભાભી, તમે થોડોક આરામ કરો અને આમે તમને છે ને સવારે થોડોક તાવય હતો. તારી રાબે મારો તાવ લઈ લીધો. ભાભી હું સાચું કહું છું, તમે થોડોક આરામ કરી લ્યો અને એવું હોય તો તમે થોડીક વાર ટીવી જોઈ લ્યો. મારે તને જોવી છે. સાચું કહું ને તો તને આ રીતે જોઈને હું બહુ જ ખુશ છું. એક છોકરી જેને ઘરની બહાર પગ મૂકતા ડર લાગતો હતો, હજી કોન્ફિડન્સથી કેટલું બધું કરી રહી છે. સમય બધું શીખવાડી દે. મને પણ ઘણું બધું સમજાઈ ગયું છે. કંકુ, એક વાત પૂછું જો તને વાંધો ના હોય તો? હા ભાભી બોલો ને. હું તારી સાથે કામ કરું? માફી હો ભાભી, પણ આજ સુધી તમે પોતાની જાતે એક પાણીનો ગ્લાસ નથી ઉપાડ્યો. હું જાણું છું અને તને હેરાન કરવામાં
કોઈ કસરે બાકી નથી રાખી. હું તો જો આખી જિંદગી પ્રાયશ્ચિત કરું ને તો પણ મારા પાપ ક્યારેય ન ધોવાય. હવે પાછળનું બધે ભૂલી જવાનું છે ને આગળ વધવાનું છે. આપણે તો પછી કંકુ પ્લીઝ પ્લીઝ મને કામ કરવા દે ને તારી સાથે. તો મને જેટલું આવડશે એટલું કરીશ અને તું શીખવાડીશ ને એ રીતે કરીશ. અને કંઈ નહીં તો વાસણ ધોવાઈ ગયા હોય ને એના પછી એને કપડું મારવાનું એ પણ કામ કરી લઈશ. પ્લીઝ મને કરવા દે ને પ્લીઝ. ઠીક છે, જો તમને આટલી ઈચ્છા હોય, આટલું મન હોય અને તમે રાજી થતા હોય તો તમે કામ કરો, મને કાંઈ વાંધો નથી. પણ આ બધા કામમાં લાગતા પહેલા તમે છે ને ગૌરાંગભાઈને એકવાર મળીને આવો. મળી આવી કંકુ. હું ગૌરાંગને મળવા ગઈ તો એણે મારી વાત પણ નહીં સાંભળી. ઉલટું એણે મને દૂધકારીને ત્યાંથી કાઢી મૂકી. મેં માફી પણ માંગી પણ એમણે મને માફ પણ નહીં કરી. હું ગઈ ત્યારે મારી તમ્મુ મરી ગઈ. શું મરી ગઈ? ત્યારે જ જ્યારે એણે મારા પપ્પાને મારવા માટે ઓલી રિયાનો સાથ આપ્યો. મને મનમાં એ વિચાર નહોતો કે ગૌરાંગ મારી સાથે આવું કરશે. કંકુ, જ્યારે મેં તારા ઉપર આરોપ લગાવ્યા, તને ઘરમાંથી કાઢી મૂકી, ત્યારે તારા ઉપર શું વીત્યું હશે એ હવે મને સમજાય છે. ભાભી એ કહે છે ને કે હું જ વીતી તું જ વીત છે. ધીરુ બાપડિયા, આપણે જો એવું ઈચ્છતા હોય કે આપણી સાથે ખરાબ ન થાય તો આપણે બીજા જોડે ખરાબ ન કરાય. સાવ સાચી વાત છે તારી કંકુ. મારી અત્યારે જે કંઈ પણ હાલત છે ને એ મારા કર્મોના લીધે જ છે. મેં તારી ગઈકાલ બગાડવાની કોશિશ કરી અને જો મારી આજ બગડી ગઈ. હવે એ ઘરના બધાના અને ગૌરાંગના દિલના દરવાજા મારા માટે કાયમ માટે બંધ થઈ ગયા. ભાભી હિંમત રાખો. આજ ખરાબ થયો એનો એ અર્થ નથી કે કાલ પણ ખરાબ થશે. અને ભાભી સૂરજ ડૂબે પણ 12 કલાકમાં એ પાછું ઉગી પણ તો જાય છે ને, નવો પ્રકાશ લઈને ઉગે છે. ને હવે બધાયના ઘરની ને પપ્પાની આબરૂ યાદ આવી. જ્યારે હોલમાં બધાયની વચ્ચે કંકુનું અપમાન થયું હતું ત્યારે કેમ કોઈના વિચાર ન આવ્યો કે આમાં પણ પપ્પાની આબરૂ જાય છે. પ્રિયા, દિલ તો મારું પણ એ જ કહે છે, પણ અત્યારે મારું મન મમ્મીમાં છે. હવે પછી જો મમ્મીને કંઈ કશું થઈ ગયું ને તો તું જ વિચાર, એ સહન કરી શકશે? બીજા કોઈના માટે નહીં, કોઈના જ માટે નહીં, પણ એટલીસ્ટ મમ્મી માટે આપણે કંકુને બોલાવી લેવી જોઈએ. પ્રિયા, ફોન કરવામાં મને કોઈ વાંધો નથી, પણ જો હું ફોન કરીશ કંકુને ને બધું જ જણાવીશ. પણ ભાઈ, હું એને અહીં આવવા માટે જરાય આગ્રહ નહીં કરું. ને પછી કંકુનો જે પણ નિર્ણય હશે ને એ તારે ને મમ્મીએ માનવો જ પડશે. 100% શ્યોર. આપણે કંકુનો જે પણ નિર્ણય હશે ને એ પ્રેમથી સ્વીકારી લેશું. પણ પ્લીઝ એકવાર અત્યારે એની સાથે વાત કર પ્રિયા, પ્લીઝ. હા પ્રિયાબેન, બોલો. હું તો કોઈની પાસે મારા સપના બોલતી એ નહોતી, તો એ રામ જાણે કેમની એને નજર લાગી જાય છે. હે પપ્પા, આ વખત તો કંકુડી જાતે ગઈ હતી, તો હવે પાછી ગુડાણી. થેન્ક યુ સો મચ કંકુ, તમારા એક જ ફોનથી આવી ગઈ. બેન, તમે મને ફોન ન કર્યો હોત અને મને આ ખબર પડી હોત ને તો હું આવી ગઈ હોત. તમે હજી તૈયાર નથી થયા?
તું નથી ને એટલે કંકુ. હાલો જલ્દી તૈયાર થઈ જાઓ. ચલ. મારે તો બહુ બધા કામ છે ને, બીજા કામ પતાવો. પાછું એ જ નંબર. હલો હલો કોણ? કેમ કઈ બોલતો નથી? યોગિતા, હું બોલું છું. લાગે છે અહીંયા કદાચ નેટવર્ક ઇસ્યુ છે, કદાચ એટલે તને અવાજ નહીં આવતો હોય. વિવેક તું છે? હા, મેં તને તારી તબિયત પૂછવા માટે ફોન કર્યો છે. હા મારી તબિયત સારી છે. એકચ્યુઅલી મને મમ્મીનો ફોન હતો અને એમણે મને કહ્યું કે પ્રિયાને જોવા માટે છોકરો આવે છે. મને પહોંચતા બહુ લેટ થશે કારણ કે અહીંયા પેશન્ટની ભીડ બહુ વધારે છે, તો તું પ્લીઝ એમને કહી દઈશ. હું કહી દઈશ, ડોન્ટ વરી. યા ચાલ, થેન્ક યુ. વિવેક હલો, હા બોલ. હમણાં થોડી વાર પહેલા 2 ફોન તેજ કર્યા હતા. ના, મેં આ પહેલી વાર જ ફોન કર્યો છે. કેમ, શું થયું? કંઈ નથી થયું. આ તો હું બાથરૂમમાં હતી ને ત્યારે 2 ફોન આવીને ગયા. ડોન્ટ વરી, હું જોઈ લઉં છું. ડોન્ટ વરી. યોગિતા, બધું બરાબર છે ને? આઈ મીન તારી તબિયત ને બધું? હા સારી છે. ડોન્ટ વરી. ટેક કેર. ચાલ. જો વિવેકે એક જ ફોન કર્યો તો એની પહેલાના ફોન કોને કર્યા હતા? ક્યાંક રાજ? એ બહુ ઝેરીલો છે. હે ભગવાન, એ ફરી મારી લાઈફમાં ના આવે તો સારું. આવો, તમારી જ રાહ જોતા હતા. તમને ઓળખાણ કરાવો. આ મારો દીકરો ગૌરાંગ, આ દેવાંગ, આ મારો દીકરો શ્રી અને આ મારા દિયર ભૂપેન્દ્રભાઈ. આ મારો દીકરો વનરાજ. આવો ને. અહીંયા આવવામાં કઈ તકલીફ નથી પડી ને? ના ના, રસ્તો તો તરત મળી ગયો. અને તમારી સોસાયટી પણ બહુ સરસ છે. હા, પ્રિયાના પપ્પાની ઈચ્છા હતી કે રહેવું તો અહીંયા પંચવટીમાં જ. ઘણા બધા પ્લાનિંગ પછી એમણે આ બનાવડાવ્યું. હસમુખભાઈનું સાંભળીને દુઃખ થયું. મને લાગ્યું કે તમે 3-4 મહિના વાત ટાળશો. હા, ઈચ્છા તો એવી જ હતી, પણ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે સારા કામમાં ઢીલ શું કામ, એટલે પછી હું પણ માની ગઈ. શું થયું બેટા? કઈ તકલીફ છે? અહીંયા આવતો રે. ખૂચે ને એટલું સારું. પીડા લાઈફ ટાઈમ યાદ રહે. કેટલું ભણ્યો છે? ઘણું બધું. પણ પછી મને ખબર પડી કે ડિગ્રી તો ગણિતમાં છે, રિયલ લાઈફમાં તો પૈસા જ જરૂરી છે. સારી છે, ફિલોસોફી સારી છે. વનરાજ 5 વર્ષનો હતો ત્યારે જ એના પપ્પા ગુજરી ગયા. પછી બધી જવાબદારી મારા પર આવી ગઈ. માસ્ટર્સ મેં અમદાવાદમાં કર્યું. અમદાવાદમાં માસ્ટર્સ? બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. મારા મનમાં હજી પણ બિઝનેસ જ ચાલે છે. સારું કહેવાય. જે ઘરમાં પુરુષના મગજમાં ધંધો ને સ્ત્રી ઘર માટે વિચારતી હોય ને, એ કુટુંબ ક્યારેય દુઃખી ન થાય. હા, આ અમારી જ્યોતિ બહુ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મમ્મી ક્યારના ઉતાવળા થતા હતા કે જલ્દી કરો તમે લોકો આવી જશો, એટલે કિચનમાં કામે લાગી હતી. ચારુબેન, આ વહુ કિચનમાં તો પછી કંકુ?
એ પ્રિયાને તૈયાર કરે છે. અને તમારી મોટી વહુ એનું નામ તમન્ના ને, એ ક્યાં છે? એ હમણાં પિયર ગઈ છે થોડાક દિવસ રોકાવા માટે. આ મારી મોટી દીકરી યોગિતા. હસમુખભાઈ પાસે બધાનું સાંભળ્યું, પણ કંકુના બહુ વખાણ કરતા હતા. તમે મોટાભાઈને મળેલા? હા, એક લગ્ન પ્રસંગમાં. વનિતાબેનની દીકરીના લગ્ન પ્રસંગમાં તમે બંને આવ્યા હતા ને, ત્યાં જ મળ્યા હતા. હા, લગ્નમાં તમે બંને આવ્યા હતા, પણ તમને મળ્યાનું યાદ નથી. બધું યાદ રહેવું જરૂરી નથી ને આંટી. મમ્મીને યાદ રહ્યું એટલે ઘણું. મમ્મી, નલિની આંટીને તો કે. હા, નલિની બેન પણ કંકુના બહુ વખાણ કરતા હતા. મારા બેટા પ્રિયાને જોવા આવ્યા છે કે કંકુડીને? અમારી કંકુ છે જ એવી. લ્યો, કંકુ પુરાણ ચાલુ. એકવાર કોઈ કંકુને મળે ને તો પછી એને ક્યારેય ન ભૂલી શકે. મમ્મી, પ્રિયા હજી આવી ના. હા, હું પણ એ જ કહેવાની હતી. પ્રિયા ક્યાં છે? તૈયાર થતી હશે. જ્યોતિઓ જરા જુઓ ને. હા, કેટલા સારા લાગો છો. મારી બેને મારી જ નજર ન લાગી છે. કારો ટીકો લગાવી તો. શું થયું બેન, તમે રોવો છો કા? કંકુ, મેં તને એક ફોન કર્યો ને તું આવી ગઈ. હું એક ફોનમાં આવી ગઈ એટલે તમને રોવું આવી ગયું? ચાલ કંકુ, મને છે ને બહુ બીક લાગે છે. બીક? શેની બીક? ખબર નહીં, મને કઈ સમજાતું નથી. આમ અચાનક છોકરા વાળા જોવા આવે ને. કંકુ, શું કહું ને બેન, એવું થાય. આ તો સાવ સીધી વાત છે. આમાં બીવાની કાંઈ જરૂર નથી. પણ હું આ છોકરાને પહેલી વાર મળીશ કંકુ. એ કેવો છે, એનો સ્વભાવ કેવો છે, મને કંઈ જ નથી ખબર. બેન, નાના શેઠે છોકરાને જોવાની હા પાડી છે, એટલે નક્કી એમાં કંઈ ખાસ જ હશે. અને વાત રહી ચિંતાની, તો તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. કોઈક અજાણ્યો આપણને મળે એટલે આમ ખચકાટ થાય જ. કંકુ, જો મને આ છોકરો ન ગમ્યો તો કાંઈ વાંધો નહીં, ના પાડી દેવાની. નાના શેઠ છે ને બધાની મનની વાત સમજી એ વાત છે. તો પછી તારા મનની વાત કેમ ન સમજ્યા?